નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે યુદ્ધ હાલે છે તો બધા આમ રાહ જોઈને બેઠા કે પેટ્રોલના અને ડીઝલના ભાવ જલ્દી વધારે, પણ સરકાર ભાવ જ નથી વધારતી. બોલ, આવી મજાક કરે. ભલે નૈયારાવાળે થોડાક વધાર્યા, પણ તો એમ કીધું રાહ જોતા હતા, ભાવ ન વધાર્યો હજી. કે આમ ટીકા કરીને મજા આવે ને થોડીક એમ. હમણાં છાપામાં તો ઓલું ડ્રગ્સ ને બધું જપ્ત કર્યું ને ગુંડા પાસેથી, તો પછી સ્ટોક લીધો ને તો 30-35% લોટનો તૂટો આવ્યો ડ્રગ્સનો ને એનો. કેમ તો ઉંદરડા ખાઈ ગયા. કીધું આ ઉંદરડા હવે જલસા કરે છે. હવે ઉંદરડાને તો નશો નહીં ચડતો હોય, પણ છે બધું પોલીસની બધું આયોજન હશે, એમાં કંઈ વિચાર્યું હશે. આપણા કરતાં જાજુ ભણેલા હોય. બરાબર. इतिहास गवाह है उस आदमी से ज़्यादा तेज कोई नहीं चल सकता जैसे दुकानदार ने गलती से ज़्यादा पैसे दे दिए हो. भागे पैसा ले नहीं यार, खरीदना कहीं जो साचું કે પેટ્રોલની શોર્ટેજ થાય ને તો ગધેડા ઉપર આમ હીરો હોન્ડાનું હેન્ડલ ફિટ કરે ને વાહે સીટ ફિટ કરે ને પછી લખે હીરો હોન્ડા ગધેડેન્દ્ર. બરાબર. લોકો કેટલું ક્રિએટિવ આમે વિચારે. બોલો, વોરમાં ગયો. બરાબર. અત્યારે પેટ્રોલ પંપે હમણાં લાઈનો હતી ને તો ઇલેક્ટ્રિક ગાડીઓવાળા મોઢા ઉપર દેખાવા નથી દેતા, પણ અંદરથી મલકાતા હતા બહુ. કે જોયું ને અમે ઇલેક્ટ્રિકવાળા કે તમારે વારો આવશે ગદના ખમો કે. બરાબર. પંપે ગળદી હોય ને તો કે અમદાવાદમાં જો તમારે ટાંકી ફૂલ કરાવી હોય ને તો ટાઈમ શું રાખવાનો, તો રાતે 2 થી 4 વચ્ચે જવાનું પંપે. રાજકોટમાં તો કે બપોરે 2 થી 4માં. ત્યારે બધે સુઈ જાય. કે ભિક્ષુ કોઈ સુઈ જાય ત્યારે બપોરે કે. બરાબર. એક દારૂડિયો રોજ શંકર ભગવાનના મંદિરે જાય ને શંકર ભગવાનને આમ પૈગે લાગે ને થોડી ઘણી વાતો કરે અને મોજમાં હોય ને એમ. તો પૂજારીને એક દી આમ જરાક મજાક કરવાનું મન થયું. તો એને આવવાના ટાઈમે શંકર ભગવાનનો ફોટો આગો મૂકી અને ગણપતિનો ફોટો મૂકી દીધો. તો હા એને કે છોટું પાપા કો બોલ ને મેં આયા થા કે. બરાબર. તો બોલ દીકરા ભેગો સંદેશો મોકલો એને. બરાબર. તો ઓલા કોરોનામાં અમુક ને ઓલા થારીને ટોંકરીને બધું વગાડવાની મજા આવી હતી. તો મોદી સાહેબ તમે જલ્દી કહી દો, અમે એ પ્રમાણે તૈયારી રાખી કે શંખ ને ટોંકરીને અને થારી કહે ને થોડીક વરી જાય, ખોબા પડી જાય, ઘરે ડખા થાય કે થારીનું ન રાખતા આ વખતે કે. બરાબર. કે પરીક્ષા ખંડમાં કે એક છોકરો કે આમ આગલે માટે પૂછાતું નથી એમ તો કે બહુત નજદીક હોકર ભી વો ઇતના દૂર હૈ મુझसे ઈશારા હો નહીં શકતા પુકારા જા નહીં શકતા. ટૂંકમાં પરીક્ષાની ચોરી કરવી છે પણ એમાં શાયરી શું છે. બોલો, નવરા પડ્યા ગઈએ, પાસ થવાનું કરને ગઈએ. એક અપલખણો હશે તેને બીજા કોઈ પૂછ્યું કે લાય દિમાગ હે કે નહીં ગઈએ, તો લોકોએ હે પણ દઈશ નહીં કે. ટૂંકમાં કોરોનાથી ભયંકર આઈટમો આપણા સમાજમાં આટા મારે અત્યારે. બરાબર. એક તો એજન્સી ચાલુ કરવી હતી કે પેટ્રોલ પંપની લાઇનમાં ઊભા રહેવા માટે માણસો પૂરા પાડવામાં આવશે. એ બોલો, કારણ કે એને તો 400 રૂપિયા રોજથી મતલબ છે. બરાબર. આ પૈસા આવે ને એટલે માણાનું મગજ આમ મંડે ઘૂમર્યું મારો. કેવી રીતના, તો કે સાયકલ હોય ને તો ગેરવારી લે, 4 વ્હીલ તો ગેર વગરની. તમારે કોઈ ગેર આયરે વાંધો છે કે ડખા કરવા છે, નક્કી નથી થતું ક્યારેક. બરાબર. ધુરંધર બહુ હમણાં આવેલું છાપામાં બધે આવે. ધુરંધર 2 તો ઠીક, મેં તો એકય નથી જોયું. તો આ સમાજ મને સ્વીકાર કરશે કે નહીં કરે કે બહુ મોટો પ્રશ્ન છે કે અત્યારે. આ પેટ્રોલ ડીઝલની વિતરણની વ્યવસ્થા રહીને એ બુટલેગરને સોંપી દેવાય. કેમ તો એટલું સોલિડ નેટવર્ક કે ઘરે ટાઈમે પહોંચાડી દઈએ કે. બરાબર. મને તો કફ જેવો હતો તો ઘરનાને કીધું કે જરાક આમ ગળાનું કંઈક કરો, તો એના તરત ઉકાળો બનાવી દીધો. આમ તરત સારું લાગ્યું. મેં કીધું ઓ સરસ, આમ કામકાજ સારું, આમ ગળાને સારો એવો સુધારો છે. તો મને કે મેં તમારા ગળા માટે કંઈક કર્યું, તમે મારા ગળા માટે કંઈક કરો કે. તો આખા શરીરે બળતરા થાય છે. હવે શું કરું, હોનાનું ભાવ 1.5 લાખ પહોંચી ગયા. બરાબર. ઋતુ એવી થઈ ગઈ હતી અત્યારે, શિયાળો ઉનાળો ચોમાસું તમે મિક્સ હાલે છે. તો કે અત્યારે ઘરની બહાર નીકળતી વખતે રેનકોટ, સ્વેટર, ઠંડા પાણીની બોટલ બધું ભેગું રાખવાનું. ગમે ત્યારે પરિવર્તન આવે કે વિદેશ જેવું થઈ ગયું. તરબૂચ વેચવાવાળો આમ 2-3 તરબૂચ આમ ટપકારે પછી વેચે. મેં એક દી નવરો તો પૂછ્યું, મેં કીધું તને આ ટેકનોલોજી કેવી રીતના મેન્ટેન કરો કે આવી રીતના આ તરબૂચ સારું જેમ ખબર પડે કંઈક ફોર્મ્યુલા હોય? તો કે ના એવું કંઈ નથી. મારા પપ્પાએ કીધું હતું કે 2 તરબૂચ ઠપકારવાનું, 3જું દેવાનું, એટલે ગ્રાહક ખુશ થઈ જાય કે. બોલો, કે આમાં એને એટલું વિચાર્યું કે એક આખી થારી ભરચક ભેરી ભંડારાની અને ઓલું કોલ્ડ ડ્રિંક્સની ગ્લાસ ખીચા મૂક્યો ને એમાં સ્ટ્રો ભરાવી. એટલે હારી પેટ ખાઈને પછી સ્ટ્રો મોઢામાં લઈને હટ મારે. કીધું આ ટેકનોલોજી ભારત બહાર ન હોઈ જવી જોઈએ. આપણે અમુક વસ્તુ ઇન્વેન્શન આપણી પોતાની છે કીધું. બરાબર. અતિ સર્વત્ર વર્જયેત એવું છે ને, અતિ વિનાશ કા સૂચક હે. તો કે ટ્રક વાહે એવું લખ્યું ને, ટ્રકમાં ઓવરલોડ ફરતી બાજુ હરવી વસ્તુ કંઈક ભરતી હતી, ગમે સાઈડ હાલે તો રોંગ સાઈડ જેવું જ લાગે એવું કે. બરાબર. તો કે આને જ કહેવાય મુંહ મેં ગુટકા રખકર કેન્સર ઉપર ભાષણ દેવાના. બરાબર. મલ્ટીપ્લેક્સમાં ઓલા ધાણી એટલી મોંઘી આવે ને
કે આમ હિસાબ કર્યો ને તો કે એ આપણને કે એક પીસના આટલા રૂપિયા થાય છે કે એટલે સરકારે કે હવે એમાં વિચારવાની જરૂર છે કે એક નંગ જો 3 રૂપિયા ને 40 પૈસાનું થતું હોય ને કે તો હવે ડઝનના ભાવે પણ વેચી શકાય. સીધું 500 રૂપિયાનું મોટું ડબલું દેવાની જરૂર નથી. આમ જનતાનો અમે વિચાર કરવાની જરૂર છે કે આવી એક અરજી ફિલ્મ રસિકો કરવાના છે. આવજો.